ભાવનગર કાળિયા ભીડમાં વિસ્તારમાં આવેલી માધવ બોયઝ હોસ્ટેલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સામે રેગિંગની ગંભીર ઘટના સામે આવી છે। સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેમના પુત્રને હોસ્ટેલમાં રહેતા ધોરણ 12ના સાયન્સના નીટના 4 વિદ્યાર્થીઓ અને 2 રેકેટર દ્વારા અવનરા માર મારવામાં આવતા હોવાનું, માથું દબાવતા, માલિશ કરાવતા, ચપ્પલે માર મારી, પરાણે સિગરેટ પીવડાવી અને તેમનો વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી અપાવી હતી। ભોગ બનનાર સગીર વિદ્યાર્થીના પિતાએ વધુમાં જણાવ્યું હતું મુજબ 4 પૈકી ધોરણ 12 નીટનો એક વિદ્યાર્થી તેમના પુત્રને ચપ્પલ તથા ટીકાપાટુનો માર મારતો હતો અને તેના કહેવાથી અન્ય 3 વિદ્યાર્થીઓ પણ મારપીટમાં જોડાયા હતા। આરોપી વિદ્યાર્થીઓ દ્વારા મારા દીકરા પાસે હોસ્ટેલના નાના મોટા કામો કરાવતા આવતા હતા। એટલું જ નહીં, તેને પોતાનું માથું દબાવવા અને માલિશ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું, ધમકાવી, સિગરેટ પીવડાવતા, એટલું જ નહીં, મોઢું બંધ રાખી નાકમાંથી ધુમાડો કાઢવા મજબૂર કરતા હતા। ભરતસિંહ ચકુબા રાયજાદા છે મારું નામ। મારો છોકરો માધવ બોયઝ હોસ્ટેલની અંદર છે અને એની હારે નીટના છોકરા છે, કોલેજવાળા સ્ટુડન્ટો, એને મારામારી કરે છે, કામ કરાવડાવે છે, સિગરેટ પીવડાવે છે અને એના ફૂટેજ મારી પાસે છે કે ક્રૂરતાથી મારે છે, વધારે માનવ દૃષ્ટિ રાખ્યા વગરના મારે છે અને મેન એમાં છે સાબિર કરીને મેન છોકરો છે, આ બધું ઈ જ કરાવે છે અને એ મારા છોકરાને એ પૂછ્યું એ બધું મને કીધું। હા, રજૂઆત અમે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે। 3 દિવસ પહેલા અરજી કરી હતી, આજે FIR કરાવી છે અને મારા છોકરાને છે ને મસાજ અને માથામાં તેલ નખાવે, મસાજ કરાવડાવે, આવું બધું કૃત્ય કરાવડાવે છે। બાથરૂમમાં પૂરી દે છે, લાઇટ બંધ કરી દે છે, CCTV કેમેરા હોવા છતાં આવું બધું કરે છે। CCTV કેમેરા જ્યાં નથી ત્યાં તો વધારે પડતો મારે છે અને આના CCTV ફૂટેજ મારી પાસે છે અને વધારે CCTV ફૂટેજ જોવે તો ત્યાંથી હોસ્ટેલથી મળી જાય। સરદાર પટેલ સ્કૂલ છે, 2 નંબરનો ગેટ છે, એની એક્ઝેક્ટ સામે માધવ બોયઝ હોસ્ટેલ, બ્લુ કલરનું બિલ્ડિંગ। મારું નામ ધર્મેન્દ્રસિંહ સરવૈયા। આજરોજ અમે અમારા સમાજના એક છોકરાને જે રીતનો બનાવ બન્યો છે, એમાં બંના ગ્રુપ, કરણી સેનાના આગેવાનો, સમાજના અલગ અલગ અમારી સંસ્થાના આગેવાનો સાથે હું આજે આવ્યો છું। આજે જે હોસ્ટેલની અંદર બનાવ બન્યો એ હોસ્ટેલની અંદર ખરેખર કડક કાયદો થવો જોઈએ અને હોસ્ટેલ પણ બંધ કરાવવી જોઈએ અને ત્યાં જે સ્ટુડન્ટો જે રીતનું આ કૃત્ય કર્યું છે એને રસ્ટિકેટ કરવા જોઈએ। આગળ જતાં આ છોકરાઓ જો ડૉક્ટરો બને તો દેશનું ભવિષ્ય શું? એટલે અમારી ખાસ એક સમાજ વતી એક રજૂઆત છે કે આ છોકરાઓને રસ્ટિકેટ કરો અને હોસ્ટેલ વહેલી તકે બંધ કરાવો અને આની ઉપર કડકમાં કડક કાયદા અને એની પાલન થાય એવી અમારી એક સમાજના આગેવાનો તરફ રજૂઆત છે। સિગરેટ પીવાનો ઇનકાર કરે ત્યારે CCTV કેમેરા ન હોય તેવી જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવતા હતા અને પરાણે સિગરેટ પીવડાવવામાં આવતી હતી। ત્યારબાદ સિગરેટ પીતી વખતે હસવાનું કહી તેનો વિડીયો બનાવવામાં આવતો હતો। વારંવાર મારપીટ અને ધમકીઓને કારણે તેમનો પુત્ર સતત ભયમાં માહોલમાં રહેતો હતો। બાથરૂમમાં જાય ત્યારે એની લાઇટ બંધ કરી તેને પીવડાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનું પણ પિતાએ જણાવ્યું હતું। આ ત્રાસને કારણે મારા પુત્રની માનસિક સ્થિતિ પર ગંભીર અસર થઈ હતી અને તે ડાયપર પહેરીને સૂવા મજબૂર બન્યો હતો। ફિરોજ મલેક, ભાવનગર।